એવું કાંઈ નથી, કાર્યાલય કરવું ના કરવું એ મારી ઈચ્છાની વાત હોય છું. લોકો એ સતત સંપર્કમાં હોય, એવું નથી કે કાર્યાલય હોય તો જ બધોય વહીવટ થઈ શકે. મિત્રો, કોઈ પણ પક્ષ હોય અને પક્ષના નેતાઓ એક નંબર જ્યારે મત જોતા હોય ત્યારે તમને હાથ વખત ફોન કરે છે, એના કાર્યકર્તાઓ તમને હાથ વખત ફોન કરે છે. ખેડૂતોને જ્યારે જરૂર પડે છે, આમ પબ્લિકને જરૂર પડે છે ત્યારે કોઈ ફોન ઉઠાવતું નથી. જે કદાચ આ નેતાઓને મગજની અંદર જે ઘમંડો આવી ગયા છે, જે આમ જનતાની અને ખેડૂતોના પૈસે જે લીલા લેર કરે છે, જે મોટા મોટા કૌભાંડીઓ, જે મોટા મોટા ભ્રષ્ટાચાર કરે છે, એ લોકોને હું કહું છું કે જેદી આજી માજી સટકલી, જેદી આ સટક છે ને ખેડૂતોના, તેથી એક કઈના નામ નિશાન નહીં હોય. યાદ રાખજો, તમામને કહું છું. એવું જ આજ મુદ્દાની વાત કરી છે. અરવિંદભાઈ લાડાણી ધારાસભ્ય, જે અમારા માણાવદર વિસ્તારના MLA ને અરવિંદભાઈ લાડાણીને કે ભાઈ તમે ફોન રિસીવ કેમ નથી કરતા, ફોન કેમ નથી ઉપાડતા. મુદ્દો બહુ મોટો હતો, ખૂબ જ મોટા પ્રમાણમાં. જ્યાં ખેડૂતોને માવઠું થયું પછી એક ખેડૂતોના એને ફોન નથી ઉપાડ્યા, એની બધી સાબિતી મારી પાસે છે. ત્યારે એની એવો જવાબ આપ્યો છે કે મારા જે ટૂંકમાં એની એ પ્રમાણમાં વિરોધી જવાબ આપ્યો છે કે મારા જે ટૂંકમાં વિરોધી છે, અસમર્થકો છે, એના ફોન ગણાઈને આવે છે અને મને બદનામ કરવા માટે ઘણા બધા કાવતરા થાય છે. સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કરે છે. આવું ખરેખર છે નહીં. એ ભાઈએ એને જવાબ આપી દીધો, એમ કહે છે કે હું બધાના ફોન ઉપાડું, મિટિંગમાં હોય તો ફોન ન ઉપડે. મેં એને અનેક વખત તે પછી ફોન કર્યા છે, વેઇટિંગમાં ફોન આવતો હોય છતાં મને ફોન સામો નથી કર્યો, મારો એક પણ ફોન નથી ઉપાડ્યો. જ્યારે પોતે કોંગ્રેસમાં હતો ત્યારે તો 2 ફૂટ ઉલરતો હતો. ખેડૂતો પ્રત્યે મુદ્દા લઈને આવતા હતા, આમ જનતા માટે મુદ્દા લઈને આવતા હતા. વાં ઓલું કૌભાંડ છે, વાં ઓલું કૌભાંડ છે. ભાઈ વેસાઈ ગયા, ભાજપમાં વયા ગયા પછી કાંઈ નથી. ખાતરના મુદ્દા 2-3 કીધા ત્યારે આપણે ફોન કરીએ ને તો શું કહે, માએ ખાતર નથી જડતું, મેં સિંગલ સુપર વાવી દીધું, તમે વાવી દો ને. આવો બોલે ને તો આપણે એમ થાય કે આ MLA બોલતો જ નથી. રેકોર્ડિંગ પણ પડ્યા છે, કોઈ પણને જોતા હોય તો હું દઈશ. બાકી આ વ્યક્તિ તદ્દન ને તદ્દન અરવિંદભાઈ લાડાણી ને મનસુખભાઈ માંડવિયા બંને વ્યક્તિ સાટી ઠોકીને કહી શકું કે તદ્દન 2 વ્યક્તિ ખોટા છે.